ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો હવે 16મા સમૂહ પર આપણે ચાલતા છે. 16મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરવાના. તો કે ભાઈ 16મા સમૂહના તત્વો જે ખરા 16મા સમૂહના તત્વો જે ખરા એની સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના 16મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના કઈ? તો કે ભાઈ આપણે જાણીએ કે સામાન્ય ઇલેક્ટ્રોનિક રચના એની થવાની NH2np4 એટલે કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે ખરા તે કેટલા? તો કે 6. કેટલા? 6 ઇલેક્ટ્રોન. હવે આપણે જાણીએ કે અષ્ટક પૂર્ણ કરવા માટે એને કેટલા જોઈએ? તો કે 2. એટલે એના ઉપર જનરલી ચાર્જ કયો આવવો જોઈએ? -2. તો એની ઓક્સિડેશન અવસ્થા જે ખરી તે તમારી કેટલી થવી જોઈએ? તો કે -2 થવી જોઈએ. પણ આપણે જાણીએ કે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ કે પછી આપણે લખેલું કદાચ લિવરમોરિયમ, તો એ તત્વો છે આપણી પાસે 16મા સમૂહના. તો ઉપરથી નીચે તરફ જતા એટલે કે આ દિશામાં જતા જો વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જતા -2 ઓક્સિડેશન અવસ્થા જે ખરી તેનું સ્થાયિત્વ ઘટતું જાય. -2 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ ઘટતું જાય. મતલબ શું થઈ ગયો? તો કે ઓક્સિજન તત્વ જે ખરું એ ઓક્સિજનની ઉપર -2 ચાર્જ આવે. કેમ કે એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, તો 2 ઇલેક્ટ્રોન એ મેળવી લે. પણ જનરલી સલ્ફર, સિલેનિયમ કે ટેલ્યુરિયમ કે પોલોનિયમ છે એ -2 ઓક્સિડેશન અવસ્થા જનરલી ધરાવતા નથી. બીજું, ઓક્સિજનની ઉપર -2 ચાર્જ આવી શકે, પણ એની સાથે ઓક્સિજનની ઉપર -1 ચાર્જ બી આવી શકે. બીજું કે ઓક્સિજનના ધ્યાનથી જોજો, ઓક્સિજનના ફ્લોરીન વાળા સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા જે ખરી એ +2 અને +1 પણ આવી શકે. +1 પણ હોય. +2 જોઈતું હોય તો તમે OF2 સંયોજનોની ચર્ચા કરો. +1 જોઈતું હોય તો O2F2 ની ચર્ચા કરો. 11મા ધોરણમાં આપણે શીખી ગયેલા. તો ઓક્સિજન એક એવું તત્વ છે કે જે -2, -1, +1 કે +2 જેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. તો હવે આપણે જાણીએ O−2 હોય તો ઓક્સાઇડ, O−1 હોય તો એ જે ખરું તે પરોક્સાઇડ પણ તમે બતાવી શકો. તો પરોક્સાઇડ પણ તમને આની અંદર જોવા મળી શકે. તો એમાં -1 ચાર્જ બી તમારો આવી શકે એની અંદર, બરાબર. ફ્લોરીન યુક્ત સંયોજનો છે તો એની અંદર તમારો +2 ચાર્જ બી આવે ને +1 ચાર્જ પણ આવી શકે. તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા જે ખરી એ આ પ્રમાણે તમે જોઈ શકો એની અંદર. હવે શું થાય તો કે ભાઈ એના પછીની ચર્ચા કરીએ તો જનરલી ભાઈ બાકીના તત્વો તો કે તે લોકો +2, +4 કે +6 જેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. હવે આ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો બાકીના તત્વો +2, +4 કે +6 જેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય. મતલબ શું થઈ ગયો તો કે એ લોકોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય. એ લોકોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે ખરી તે વધારે જોવા મળે. મતલબ કે એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવી શકે. તો આપણે જાણીએ છીએ કે ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વિય લક્ષણ વધે. આપણે જાણીએ કે ધાત્વિય લક્ષણ જે ખરું તે વધે. તો એનો મતલબ એવો થઈ ગયો કે એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે ખરી તે ધરાવતા હોય. તો સલ્ફર કે સિલેનિયમ કે પછી ટેલ્યુરિયમ ની અંદર કે પોલોનિયમ ની અંદર આપણને ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળશે? તો કે +2, +4 કે +6 જેવી ઓક્સિડેશન અવસ્થા જે ખરી તે આપણને જોવા મળી શકે. તેમાંય સૌથી વધારે જોવા મળશે +4 અને +6 જેવી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. હશે બરાબર. +2 નું સ્થાયિત્વ એટલું હોતું નથી. હવે આપણે જો ચર્ચા કરીએ તો કેટલાક સંયોજનો એવા છે જેમ કે
સલ્ફરના કે સિલેનિયમના કે ટેલ્યુરિયમના સંયોજનો જે ખરા એ સલ્ફર સિલેનિયમ કે ટેલ્યુરિયમ સલ્ફર સિલેનિયમ કે ટેલ્યુરિયમ એ તેના ઓક્સાઇડ સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે જ્યારે તેના ફ્લોરાઇડ સંયોજનોમાં ફ્લોરાઇડ એટલે કે ફ્લોરીન સાથેના સંયોજનોમાં +6 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળે. દાખલા તરીકે જો તમારે લખવું હોય તો SO2 કે પછી તમે લખી શકો SF6. તો SF6 લખો તો તમને +6 જોવા મળશે અને SO2 લખો તો તમને +4 જોવા મળશે. તો +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા જે ખરી તે નીચે તરફ જતા કોમન જોવા મળે ખાસ કરીને. અને એમાંય સહસંયોજક બંધ જે ખરો તે +4 અને +6 વાળા સંયોજનોમાં સહસંયોજક બંધ વધારે જોવા મળે. તો આ બી તમે એક વાક્ય એની અંદર લખી શકો. તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ કે ટેલ્યુરિયમ કે પોલોનિયમ જેવા જે 16મા સમૂહના તત્વો છે તેની ઓક્સિડેશન અવસ્થા આ પ્રમાણેની તમને જોવા મળી શકે. મતલબ એવું કહેવાય કે +4 ની ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ નીચેની દિશામાં જતા વધે. તો અહીંયા તમે લખી શકો કે ઘટતું જાય -2 નું, +4 નું વધતું જાય. સ્થાયિત્વ જે ખરું તે વધતું જાય બરાબર. તો +4 નું સ્થાયિત્વ જે ખરું તે ખરેખર વધતું જાય અને -2 નું સ્થાયિત્વ જે ખરું તે ખરેખર શું થતું જાય તો કે ઘટતું જોવા મળે. તો આ પ્રમાણેના સંયોજનો ખાસ કરીને તમને જોવા મળતા હોય. +6 નું સ્થાયિત્વ ઘટે અને +4 નું વધે. +4 નું વધતું જાય, +6 નું ઘટતું જાય. એટલે આ બી તમે સાથે સાથે લખો +6 નું ઘટતું જાય બરાબર. સ્થાયિત્વ જે ખરું આ વચ્ચે કોઈ જગ્યાએ લખી લેવાનું કેમ કે -2 નું ઘટતું જાય, +6 નું બી ઘટતું જાય, +4 નું સ્થાયિત્વ જે ખરું તે વધતું જાય. મતલબ આના સંયોજનો જે મળે તેની અંદર ઓક્સિડેશન અવસ્થા ખાસ કરીને કઈ જોવા મળે તો કે +4. ખાસ કરીને ઓક્સિજન જે ખરું એ એવું તત્વ છે કે જે -2 જ ઓક્સિડેશન કેમ કે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે જેને કારણે એનો ચાર્જ જે ખરો તે -2 આવી શકે. પણ -2 સિવાય આ ઓક્સાઇડ સંયોજનોમાં હોય, આ પરોક્સાઇડ સંયોજનોમાં હોય, ઓક્સાઇડ સંયોજનોમાં એનો ઓક્સિડેશન નંબર -2 જોવા મળે, પરોક્સાઇડમાં -1 જોવા મળે, ફ્લોરીન યુક્ત સંયોજનોમાં +2 અને +1 પણ જોવા મળી શકે. તો આ સમૂહ 16 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા થઈ ગઈ. તો કેટલાક મુદ્દાઓ આપણને યાદ રહેવા જોઈએ કે ભાઈ બાકીના તત્વો કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, +2, +4 કે +6 જેવી. તેમાં સૌથી વધારે +4 અને +6 જોવા મળે અને +6 નું સ્થાયિત્વ પણ નીચેની દિશામાં ઘટતું જાય, +4 નું વધતું જાય, -2 નું બી ઘટતું જાય. અને સલ્ફર, સિલેનિયમ કે ટેલ્યુરિયમ તેના ઓક્સાઇડ સંયોજનોમાં +4 અને ધરાવે. ઓક્સાઇડ સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. જેમ કે મેં લખ્યું અહીંયા SO2 તો એ ઓક્સાઇડ સંયોજન થઈ ગયું તો એમાં એનો ઓક્સિડેશન નંબર +4 થઈ ગયો. પણ જ્યારે ફ્લોરાઇડ સંયોજનો બને SF6 તો એની અંદર એનો ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળે તો કે +6 જોવા મળે અહીંયા. તો ફ્લોરીન સંયોજનોમાં +6 જોવા મળે, ઓક્સાઇડ સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળતી હોય. ઓકે દીકરાઓ.